ગંભીર રોગ ICU। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ। નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી।
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સાધુ સંતોના બહિષ્કાર વચ્ચે શ્રીફળ વધેરીને પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કારતક સુદ 11ની મધ્યરાત્રિએ શ્રીફળ વધેરીને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પાવનકારી ગિરનાર પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભવનાથ તીર્થ ક્ષેત્રના હરગીરી બાપુ, શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદ ગિરી બાપુ, શૈલજા દેવી, જયંબેગીરી માતાજી સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે મહાનગરપાલિકાના કમિશનર ઓમપ્રકાશ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગિરનાર લીલી પરિક્રમાના શુભારંભ વેળાએ ભગવાન ગુરુ દત્તાત્રેયના સાનિધ્યે સાધુ સંતો, પદાધિકારીઓ, અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કરાવ્યું હતું. એસઆરપી બેન્ડ દ્વારા સુર સુરાવલીઓ પણ રેલવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે 15 નવેમ્બર સુધી ચાલનારી આ પાવનકારી પરિક્રમામાં સ્વયંભૂ રીતે લાખો લોકો પધારતા હોય છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વીજળી, પાણી સહિતની સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો ખાસ કરીને ગિરનારની લીલી પરિક્રમામાં વન અને વન્યજીવોને નુકસાન ન થાય તે માટે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બની રહે તેવો વહીવટી તંત્રનો આશય છે. આ માટે 11 ટીમ બનાવવામાં આવી છે. ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રિકો તરફથી પણ તંત્રને ખૂબ સહયોગ મળી રહ્યો છે. ઉઠી 11 અને વર્ષોથી જે આપણી પરંપરા હાલી આવે છે એ પરંપરાનો નિર્વાહ પ્રમાણે આજે પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી. વહીવટી તંત્ર તેમજ સાધુ સંતોએ સાથે મળી અને આજે રાત્રે 12 વાગે હમણાં જ પરિક્રમાની શરૂઆત થઈ અને હજારો લાખોની સંખ્યામાં જે પરિક્રમા કરનારા જે આસ્થાળુ શ્રદ્ધાળુ આખા ભારતભરમાંથી આવ્યા છે તેમણે પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે. એટલે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે બધાની જ પરિક્રમા શુભ રીતે, સારી રીતે પૂર્ણ થાય અને જે વર્ષોથી આપણી પરંપરા હાલી આવે છે પરિક્રમા શરૂ કરવા માટેની એ આજે ચાલુ થઈ. એ પ્રમાણે જે વર્ષોથી પરંપરા મુજબ દેવ ઉઠી 11ના દિવસે સાંજે આ પરિક્રમા ચાલુ થાય છે અને પૂનમના દિવસે સાંજે આ પૂર્ણ થાય છે. તો આજે પરિક્રમાની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. એવું કોઈ જ બાબત છે ને એવું કોઈ ધ્યાનમાં નથી આવ્યું. ખૂબ જ મોટી સંખ્યામાં ગિરનાર મંડળના તમામ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું. આવો કોઈ વિષય કે વિસ્તાર અમારી પાસે નથી આવ્યો. બધા જ લગભગ સાધુ સંતો બધા જ હાજર હતા. આવો કોઈ ઇસ્યુ છે નહીં. ખૂબ સારી રીતે પરિક્રમાની શરૂઆત થઈ છે અને મહાદેવ બધાને ખૂબ સારી રીતે પરિક્રમા શુભ રીતે કરાવરાવી મહાદેવને પ્રાર્થના. આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ અને એમના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમ આજે પ્રાચીન પરંપરાઓ જે નિર્વાહ કરીને આપણે તમામ સાધુ સંતોના આશીર્વાદથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. અને આ કાર્યક્રમ છે એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ 15 તારીખ સુધીમાં ચાલનાર છે. આપ જાણો છો કે આમાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને આ વહીવટી તંત્ર ખાસ એનો ઉદ્દેશ રહે છે કે જે ભાવિકો આમાં આવે છે એ તમામને શક્ય એવી તમામ મદદ કરવામાં આવે, ચાહે રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, સાફ સફાઈમાં હોય. સાથે સાથે આ વર્ષની જે પરિક્રમા છે એ ખાસ તો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે છે એ આપનો આશય છે અને એના માટે અલગ અલગ 11 જેવી ટુકડીઓ બનાવવામાં આવી છે. પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર યોગ્ય તપાસ પણ થઈ રહી છે અને ખુશીની વાત એ છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને લોકોના સહકારથી અને સાધુ સંતોના આશીર્વાદથી આ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહેશે અને આપણે પ્રકૃતિનું જતન કરી શકીશું અને આવનાર ભાવિકો
એક સુખમય વાતાવરણમાં સારા વાતાવરણમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરશે એવો મને આશા છે. પરિક્રમા જ્યારે પૂર્ણ થતી હોય છે ત્યારબાદ વહીવટી તંત્ર તરફથી એક સફાઈનું અભિયાન પણ આપણે હાથ ધરતા હોય છે. એટલે એ પૂર્ણ થયા બાદ પૂજ્ય સાધુ સંતોને પણ સાથે રાખીને આપણે ચોક્કસ એમાં જે છે સફાઈનું અભિયાન પણ કરવામાં એમાં આવશે. અમારું છે 8મું 9મું વર્ષ છે. મિત્ર સાથે અમે લોકો આવીએ છીએ. ગિરનારમાં એક એવું સત છુપાયેલું છે કે ગિરનારમાં આપણે આવીએ તો ગમે તેવી બીમારી હોય કે કોઈ બી જાતનું આપણને કષ્ટ હોય પણ મહાદેવની દયાથી, પ્રભુ દત્તાત્રેય ભગવાનની દયાથી આપણે શાંતિથી ગિરનાર પર ચડી બી શકીએ છીએ અને એની લીલીના સુખી પ્રદક્ષિણા બહુ શાંતિથી થઈ શકે છે. અને અહીંયા એવું સિદ્ધ પીઠ છે કે તમને કોઈ બી શારીરિક તથા માનસિક બી તકલીફ હોય તો બી ઓછી ખુશી લોકો ઘરડા માણસ બી ચાલી શકે છે. અને ગિરનારની અંદર તમે જ્યાં બી જશો તો નાના મોટા બાવાજીના ભંડારાથી લઈને નાનામાં નાનો માણસ બી અહીંયા સેવા માટે તત્પર રહે છે. જેથી કરીને મને ગિરનાર આવવું અહીંયા ગમે છે. અને આપ સૌનો બી હું વિનંતી કરું છું કે એકવાર અવશ્ય સિદ્ધ શક્તિપીઠના દર્શન માટે આપ અવશ્ય આવજો. સાધુ સંતોએ ગિરનાર પરિક્રમાના ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો હતો. ગિરનાર છાયા સાધુ મંડળના સંતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના નગર દેવતા ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરી બાપુએ અધિકારીઓનો નિષ્પક્ષ ન હોવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે રૂપાયતનના ગેટ પાસેથી પરંપરાગત રીતે પરિક્રમા શરૂ થાય છે. આ પરંપરા નિભાવવાને બદલે તંત્ર દ્વારા ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમના ગેટ પાસેથી પરિક્રમાનું ઉદ્ઘાટન ગોઠવવામાં આવ્યું હતું. તેની સામે સંતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી અને વન મંત્રીને રજૂઆત કરવામાં આવશે. ગિરનારની લીલી પરિક્રમા ધાર્મિક રીતે રાત્રે શરૂ થાય છે અને દર વખતે એ પરિક્રમા યુગોથી જે યોજાય છે જેમાં લાખો ભાવિક ભક્તો આવે છે. આની જે પરંપરા, મૂળ પરંપરા જે રહી છે એ આ રહી છે કે જે જંગલ ખાતાનો ગેટ છે રૂપાયતન, ત્યાં ગિરનારના બધા જ સ્થાનિક સંતો ભેગા થતા, સાથે પોલીસ બેન્ડ હોય છે અને પોલીસ હોય છે, કલેક્ટર કમિશનર બધા જ હોય છે. તો સ્થાનિક સંતો, કલેક્ટર, કમિશનર અને બધા મળીને પોલીસ બેન્ડ વગાડીને પછી પોલીસ સલામીના રૂપમાં ગિરનારને 2 બંદૂકથી બંદૂક ફોડીને સલામી આપતા અને નારિયેળ વધેરીને પૂજા કરીને સંતો સ્થાનિક જે હતા એ બધા મળીને અને કલેક્ટરશ્રીને બધાએ મળીને એ ગેટ ખોલવામાં આવતો અને પારંપરિક રીતે આ ધાર્મિક પર્વનું ગિરનારના લીલી પરિક્રમાની શરૂઆત થતી. હવે અચાનક જ આ કલેક્ટર શ્રી દ્વારા કે પ્રાંત અધિકારી દ્વારા એવા કોઈ નિર્ણય લેવાયા જેના લીધે મને આજ સવારથી ગિરનારના સ્થાનિક સંતો છે જે જુદા જુદા સંપ્રદાયોના છે એમના ફોન આવ્યા અને કીધું કે મહેશગીરીજી, આ જે ઉદ્ઘાટન છે એ નિષ્પક્ષ નથી, તો અમે આવશું નહીં અને આપનો આગ્રહ પણ અમે સ્વીકારીશું નહીં. અને બધાએ મળીને પછી નિર્ણય કર્યો. મેં કીધું કે જે પંચ નક્કી કરશે એના સાથે બધા રહેશે. એટલે બધા જ સ્થાનિક સંતોના પંચે જે જુદા જુદા સંપ્રદાયના છે એમણે નક્કી કર્યું કે આ સરકારી ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવો, જેથી સરકારના આ અધિકારીઓ નિષ્પક્ષ રહે. પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ જે મારા ખૂબ સારા મિત્ર છે, એમના સાથે મારો ખૂબ પરમ ભાવ છે, પણ જ્યારે બધા પંચની વાત આવે અને સ્થાનિક સંતો જે બધા જ સંપ્રદાયોના છે એમનો આગ્રહ આવે ત્યારે હું એટલું જ કહીશ કે બધાના સાથે રહીને બધાએ જે નિર્ણય લીધો છે એના સાથે સહમતિ આપીને બધા આગળ વધી રહ્યા છે. રૂપાયતનના ગેટના ઉપર ઉદ્ઘાટન થાય, બધા ભેગા મળીને કરે અને પછી ઇન્દ્ર ભારતીજી બાપુ બધાને વ્યક્તિગત રીતે ફોન કરીને પોતાના ગેટથી પણ ઉદ્ઘાટન કરવા બોલાવે તો બધા સન્માન સાથે જવા તૈયાર છે એવી બધાએ મને જાણ કરી. જેથી હવે આજના જે ઉદ્ઘાટન છે એ ઉદ્ઘાટનનો બધા જ સ્થાનિક સંતોએ બહિષ્કાર કર્યો છે અને વખોડી કાઢવામાં આવે છે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીના આવા નિર્ણયને. અત્યારે તો અમે બહિષ્કાર કર્યો છે. સાથે જ અમે આ પરિક્રમા શાંતિથી પતે, બધા સુખપૂર્વક પરિક્રમા કરે. પછી મુખ્યમંત્રીશ્રીને અને વનમંત્રીશ્રીને અમે નિવેદન આપીશું કે સરકારના ખર્ચે
ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર એવો એક ગેટ બનાવવામાં આવે, જેથી કરીને કોઈ પણ સંપ્રદાયના સાધુ સંતો બધા જ ત્યાં આવવામાં નિખાલસ ભાવથી આવી શકે અને પારંપરિક રીતે ધાર્મિક રીતે એનું પૂજન કરીને આ યાત્રા ધાર્મિક રીતે શરૂ કરી શકે. ગિરનારના સ્થાનિક સંતો જેટલા છે એમના જોડે અમારી વાત થઈ છે અને બધાએ મને ફોન કર્યો. એના પછી જ આ નિર્ણય બધા પંચ દ્વારા લેવામાં આવ્યો. ભારત આઝાદ થયો 1947માં, બંધારણ બન્યું 1949માં. એના પહેલા પણ પરિક્રમા થતી, એના પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ પણ પરિક્રમા કરી છે. તો એ પણ ઋષિ મુનિઓને એટલો જ સન્માન આપતા. આજ સુધીની પરંપરાના ભારતના સંતો અને ઋષિ મુનિઓને સન્માન આપીને એમના માર્ગદર્શન હેઠળ ધર્મના કાર્ય કરવાની પરંપરા રહી છે, જેને આ અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે આવું પગલાં ભરે છે, જેને અમે બધા જ વખોડી કાઢીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ. લીલી પરિક્રમામાં બોરદેવી ખાતે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. લીલી પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી મંદિર ખાતે સુરતના કામનાથ મહાદેવ પ્રિન્સ ગ્રુપ દ્વારા છેલ્લા 26 વર્ષથી નિઃશુલ્ક અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ કામનાથ મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા અન્નક્ષેત્ર શરૂ કરાયું છે, જેમાં દરરોજ 30,000થી વધુ ભક્તો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. બોરદેવી માતાજી મંદિરના પટાંગણમાં જ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. કોઈ પણ જાતના ફાળા વગર ફક્ત ગ્રુપ મેમ્બરો દ્વારા જ અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ ભક્તોને અલગ અલગ ભોજન પીરસવામાં આવે છે. 24 કલાક પરિક્રમા કરવા આવતા લોકોને ચાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. અન્નક્ષેત્રમાં શુદ્ધ સિંગ તેલથી ભોજન બનાવવામાં આવે છે. 50 ડબ્બા શુદ્ધ ઘીનો મોહનથાળ પણ બનાવવામાં આવ્યો છે. વન વિભાગના નિયમ મુજબ પ્લાસ્ટિકનો અન્નક્ષેત્રમાં ક્યાંય પણ ઉપયોગ કરવામાં આવતો નથી. આજે જે અમે લીલી પરિક્રમા જે એની નિમિત્તે જે અન્નક્ષેત્ર ચલાવ્યું છે, આજે 26મું વર્ષ છે. કોઈ અમે દાન કે પેટી લેતા નથી. અમારું ગ્રુપ ટોટલ કોઈ ફાળો કે જે મિત્ર મંડળ પાસેથી લઈ અને અહીંયા જમાડીએ છીએ. બુંદી, ગાંઠિયા, પૂરી, ચાક, રોટલી, રોટલા, ખીચડી, દાળ ભાત, ઢોકળા ગરમ અને ટોટલ જે જમાડીએ છીએ શુદ્ધ ચાકા સિંગ તેલમાં બનાવીએ છીએ. અને જે અહીંયા આનંદ આવે છે ગિરનારની ગોદમાં 5 દિવસ 7 દિવસ જે રોકાવીએ છીએ અને અહીંયા જે આનંદ લઈને જાય છે, આખા વર્ષનો થાક અહીંયા ગિરનારમાં ઉતારીએ છીએ. બોરદેવી 300 ડબ્બા તેલ છે, મોહનથાળ બનાવીએ છીએ 50 ડબ્બાનો અને ચાક હોય બધું અને એકદમ મસાલા દળી અને કાઢવીને લાવીએ છીએ. કોઈ આમ તેમ કરતા નથી. અને આ જે જંગલની અંદર જે કોથળી છે, આ જે પ્લાસ્ટિક છે, એનું બહુ ધ્યાન રાખીને અમે કામ કરીએ છીએ. એક પણ જબલું અમે અહીંયા લાવતા નથી. જે જંગલના સાહેબો જે નિયમ આપે છે એ પ્રમાણે જ અમે ચલાવીએ છીએ. 500 જણાનો અમારો સ્ટાફ છે, મજૂર શીખે. ટોટલ રસોઈયા સુરતથી લાવીએ છીએ, ઘણું ખરું સામાન સુરતથી લઈને આવીએ છીએ. અમે બધા સુરતથી બધું ગ્રુપ આવીએ છીએ અને અહીંયા 6 દિવસ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ 24 કલાક. અને માતાજીના સાનિધ્યમાં બહુ પુરાણી મંદિર છે, માતાજીની બહુ દયા છે. લોકો અહીંયા આવે છે, આનંદ કરે છે અને 24 કલાક અહીંયા પ્રસાદ મળે છે. ગમે એટલા વાગે રાતે ગમે એટલી વ્યક્તિ આવે તો એનો અમારું રસોડું ચાલુ કર્યા પછી બંધ નથી રહેતું, 24 કલાક ચાલુ રહે છે. અમે આ સુરતથી આખું ગ્રુપ 300 જણાનું અહીંયા આવીએ છીએ અને અહીંયા બોરદેવી જે છેલ્લો પડાવ છે તે અહીંયા રોજના 1.5 લાખ માણસોનું ટોટલ અમે 5 દિવસમાં જમાડીએ છીએ. એટલે પર ડેના 25થી 30,000 માણસો અહીંયા પ્રસાદ લે છે. ખૂબ જ પૌરાણિક અલૌકિક મંદિર છે અને અહીંયા લોકો વિશ્રામ કરે છે. અને અહીંયાથી ભવનાથની યાત્રા 8 કિલોમીટરની છે. એટલે લોકો શાંતિથી અહીંયા આરામ કરી અને અમારું ભોજન ફૂલ ડીશ જમાડીએ છીએ. અમારું અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ હોય છે. અને આ લોકો જે અહીંયા સેવા કરવા આવે છે એ લોકો પોતાનું અને સેવા કરવાવાળાનું પુણ્યનું ભાથું બાંધી અને અહીંયા માતાજીના સાનિધ્યમાં અલૌકિક આનંદની પ્રાપ્તિ કરે છે. ઈશ્વરીય શક્તિનો અહીંયા વાસ છે એનો લોકો અહીંયા અનુભવ કરે છે. 5 લાખથી વધુ પરિક્રમાર્થીઓ પરિક્રમા પૂર્ણ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે 1 દિવસ અગાઉ શરૂ કરવામાં આવી હતી. મંગળવારે રાત્રિના વિધિવત પરિક્રમા શરૂ થયા બાદ છેલ્લા 3 દિવસમાં 5 લાખથી વધુ પરિક્રમાર્થીઓએ પરિક્રમા પૂર્ણ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. લીલી પરિક્રમા આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા હોય ત્યારે છેલ્લા 3 દિવસની અંદર 5 લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી. આ યાત્રીઓ ભવનાથ ખાતે પરત ફર્યા હતા. પરિક્રમા પૂર્ણ કરીને આવેલા ભાવિકોએ જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમા જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ
અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સંપૂર્ણ સુવિધાઓ રાખવામાં આવી છે. પરિક્રમાના માર્ગ પર પીવાના પાણીની સુવિધા, લાઇટની સુવિધા તેમજ તમામ પડાવ પર અને ક્ષેત્રમાં ભોજનની પણ સુવિધા ગોઠવવામાં આવી છે. 36 કિલોમીટરની પરિક્રમા એક જ દિવસમાં લોકો પૂર્ણ કરી હોવાનું જણાવ્યું હતું. ઝીણા બાવાની મઢી, સરકડિયા હનુમાન, મારવેલા તેમજ અંતિમ પડાવ ગોરદેવી ખાતે દર્શન કરીને લોકોએ ભવનાથ ખાતે પરિક્રમા પૂર્ણ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. મારું ગામ બોટાદ છે, તાલુકો જિલ્લો રાણપુર લાગે, જિલ્લો બોટાદ મારો લાગે. અને અમે કાલે સાંજે 5 વાગે પરિક્રમા ફરવા ગયેલા. રસ્તામાં ખૂબ વ્યવસ્થા છે અને ફોરેસ્ટવાળાનો ખૂબ બંદોબસ્ત છે કે પ્લાસ્ટિક કોઈ વસ્તુ લઈ જવા દેતા નથી. ચેકિંગ પણ સારી રીતે કરી રહ્યા છે. અને પ્લસમાં કે અમે જ્યાં જ્યાં રોકાણા અહીંયા અમને પ્રસાદ પણ સારી રીતે લેવા મળ્યો છે. માળવેલે રોકાણા ત્યાં પણ અમને રહેવાની વ્યવસ્થા મળી રહી છે. હાલ અમે બોરદેવે રોકાણા તો અહીંયા પણ અમને જમવા રહેવાની સુવિધા સારી મળી રહી છે. અને હાલ 3 થી 3.5 લાખ પબ્લિક પરિક્રમા ફરી ચૂક્યું છે અને હાલ તોય પરિક્રમા ફરવાનું ચાલુ રહ્યું છે. જય ગિરનારી મહારાજ. હું રાહુલ દવે રાજકોટથી પરિક્રમા કરવા માટે આવેલો હતો. મેં કાલ રાતે 9:30થી પરિક્રમા સ્ટાર્ટ કરેલી હતી. સૌપ્રથમ ઝીણા બાવાની મઢી, મારવેલા અને બોરદેવીના રોકાણ કર્યા પછી અત્યારે મેં પરિક્રમાનો પૂર્ણ કરેલી છે. અને મને ફોરેસ્ટ વિભાગ તરફથી અને પોલીસ તંત્ર જુનાગઢ તરફથી ટોટલી સેટિસ્ફેક્શન મળેલું છે. અને જે અભિયાન ચાલુ કરેલું છે પ્લાસ્ટિક મુક્ત જંગલનું, એ ખરેખર બિરદાવવા જેવું છે અને એનો સપોર્ટ કરવો જોઈએ આપણા તરફથી, જેના કારણે આપણું જ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ થાય અને આપણું જ વન્ય અભયારણ્ય એ બધું સ્વચ્છ બને. લાઇટ પાણીની બહુ સુંદર વ્યવસ્થા હતી. બધી જગ્યાએ પાણીની બી વ્યવસ્થા હતી, લાઇટની બી વ્યવસ્થા હતી. અને ઇમરજન્સીના બી કોઈ બી ઇસ્યુ હોય તો પોલીસ અને ફોરેસ્ટ વિભાગ ખડે પગે હતું. શ્રી હરિરામ ગોદડિયા આશ્રમ દ્વારા પરિક્રમામાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગિરનાર પરિક્રમા કરવા આવેલા મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા. જંગલ વિસ્તારમાં તેમજ ભવનાથ તળેટી વિસ્તારમાં લોકોના ઘસારાને લઈને વાતાવરણ દૂષિત થયું હતું. શ્રી હરિરામ ગોદડિયા આશ્રમના મહંત ગોપાલદાસજી તેમજ સેવકો દ્વારા ફરજ પરના પોલીસ કર્મચારી તેમજ અન્ય શાખાના કર્મચારીઓને 95 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત પરિક્રમા કરવા આવતા પરિક્રમાર્થીઓને પણ માસ્ક આપવામાં આવ્યું હતું. મહંત ગોપાલદાસ બાપુએ જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન લોકોને ધૂળ ઉડવાના કારણે ફેફસા તેમજ અન્ય બીમારી થતી હોય ત્યારે માસ્ક પહેરવાથી બીમારીથી રક્ષણ મળે છે. ત્યારે બજારમાં ₹100 મળતું માસ્ક વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું. 50,000થી વધુ માસ્ક એક જ દિવસમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. અમે સમર્થ શ્રી હરિરામ બાપા ગોદડિયા આશ્રમ આ પરિક્રમાની અંદર આવતા જતા યાત્રાળુઓ આખા ભારત વર્ષમાંથી આપણે ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા કરવા આવતા હોય ત્યારે અને આપણા રાજ્યના પોલીસ કર્મીઓ આ સેવા કરતા હોય ત્યારે N95 માસ્ક જે ₹100ની પ્રાઇઝ ગામમાં મળે છે. આ પરિક્રમાના હિસાબે પ્રદૂષણની અંદર ધૂળ ઉઠતી હોય, પોલીસ કર્મીઓ સેવા ફરજ બજાવતા હોય, યાત્રાળુઓ આવતા હોય, જેને ધૂળ ઉડવાથી ફેફસાઓની અંદર અને શરીરની અંદર નુકસાની થતી હોય, જે ન થાય તે બદલ અમે ફ્રી આ સેવા અમે ફ્રી એક પણ રૂપિયો લીધા વગર ફ્રી સેવા કરવા માગીએ છીએ. એટલે ગુજરાતના પોલીસ, અમારી જૂનાગઢની પોલીસ અને જે આખા ભારત વર્ષમાંથી જે યાત્રાળુઓ આવે છે એની સેવા કરવા માટે જ વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવશે. જય સિયારામ, જય ગિરનારી. ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે ત્યારે એક જ દિવસમાં એસટી નિગમમાં 31,000 મુસાફરોએ બસ સેવાનો લાભ લઈને જૂનાગઢથી ભવનાથ તળેટી પહોંચ્યા હતા. એસટી નિગમના વહીવટી અધિકારી DM જોગલે જણાવ્યું હતું કે પરિક્રમા ચાલતી હોય એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું પરિવહન કરવામાં આવી રહ્યું છે, જેમાં એક જ દિવસમાં 31,000 મુસાફરોએ બસ સેવાનો લાભ લીધો હતો. અત્યાર સુધીમાં 830 જેટલી ટ્રીપો જૂનાગઢથી ભવનાથ સુધી કરવામાં આવી છે, જ્યારે ભવનાથથી જૂનાગઢ સુધી 385 જેટલી ટ્રીપ થઈ હતી. મુસાફરોને અગવડતા ના પડે તેને લઈને ભવનાથ બસ સ્ટેન્ડથી એક સાથે 4 બસ મુસાફરોને લઈને રવાના કરવામાં આવે છે, જેમાં વધીને 10 મિનિટ સુધી લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે.
રાઉન્ડ ધ ક્લોક બસ સેવા ચાલુ રાખવામાં આવશે. મુંબઈથી ગિરનાર લીલી પરિક્રમા માટે આવેલા સુધીર ખાનીકરે પણ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી પરિવહન વ્યવસ્થાની સરાહના કરી હતી. ગુજરાત એસટી જુનાગઢ વિભાગ દ્વારા તારીખ 9ના 3 વાગ્યાથી જુનાગઢથી ભવનાથ તળેટી ખાતે લોકલ પરિવહન સેવા ચાલુ કરવામાં આવેલ અને અત્યાર સુધી જુનાગઢ ડેપોથી ભવનાથ સુધી 31,000 મુસાફરોને અમે સુવિધા પૂરી પાડેલ છે અને 7,75,000 જેવી ઇન્કમ મેળવેલ છે અને 830 જેવી ટ્રીપો અત્યાર સુધીમાં જુનાગઢથી ભવનાથ તળેટી સુધીની થઈ છે. જ્યારે ભવનાથથી રિટર્ન 385 જેવી ટ્રીપ થઈ છે. 3 લાખ જેવી આવક મેળવેલ છે અને લગભગ 7,000 મુસાફરોને પરિવહનની સેવા પૂરી પાડેલ છે. વ્યવસ્થા ભવનાથથી અમે લોકો બૂથ ઉપરથી 4 બસ એકી સાથે ભરાય તે રીતની ક્યુમાં એટલે કે લાઇનમાં વ્યવસ્થા રાખેલ છે. તેના માટે સ્ટાફ પણ ગોઠવેલ છે અને કોઈ પણ અત્યાર સુધી કોઈ પણ મુસાફરને 5 થી 7 મિનિટથી વધારે લાઇનમાં ઊભું રહેવું પડતું નથી. રાજકોટથી અમે ફ્રેન્ડ સર્કલમાં આવ્યા અને જુનાગઢ બસ સ્ટેન્ડ ઉપર ઉતર્યા અને ત્યાંથી એસટી બસ મળી ગઈ ભવનાથ આવવા માટે અને ખૂબ જ સારી અને સુવિધા સારી છે અને ત્યાંથી 25 રૂપિયા માત્ર 25 રૂપિયામાં જ અમને અહીંયા પુગાડી દીધા. मजा आई અને હવે અમે જઈએ છીએ લીલી પરિક્रमा કરવા. मुंबई से यहाँ तक का सफ़र हमारा ट्रेन से हुआ और जूनागढ़ तक ट्रेन से हुआ. उसके बाद हम GSRT गुजरात स्टेट गवर्नमेंट की जो भी मिनी बसेस थी तो उसके ज़रिए हम यहाँ तक भवनाथ तक आए हैं. और अभी जो सुविधा की है उन्होंने मतलब स्टेट गवर्नमेंट ने तो वो बहुत अच्छी की है कि यहाँ तक डायरेक्ट भवनाथ तक उन्होंने सुविधा हमें प्रोवाइड की है. तो हमें बहुत आनंद है कि मतलब परिक्रमा में आने के लिए बहुत हम खुश हैं. कल हम वहाँ से निकले थे रात को, हमको डायरेक्ट ट्रेन का रिजर्वेशन नहीं मिला था तो हमको राजकोट तक रिजर्वेशन मिला था. उसके बाद में हम लोग दूसरा जबलपुर से आने वाली ट्रेन पकड़ के जूनागढ़ में उतर गए. और वहाँ से जो अभी जूनागढ़ गवर्नमेंट से मतलब गुजरात स्टेट गवर्नमेंट का जो है बस सर्विस काफ़ी अच्छी तरह से उन्होंने सुविधा बनाई है. जाके हम लोग स्टेशन से ऑटो से करके हम लोग बस स्टैंड पे गए. वहाँ पे देखा तो बहुत काफ़ी अच्छी सुविधा बनाई है. मतलब जो 4 अलग अलग बूथ बनाई, 4 अलग अलग रो है, कहीं भगदड़ नहीं, कहीं धक्का बुक्के नहीं, कुछ भी नहीं. एकदम बिल्कुल आसानी से और कंफर्टेबली हम लोग बस में सफ़र किए. यहाँ तक कि हमारा 25 का ग्रुप था उन्होंने हमको एक बस में भी अरेंज किया. इतना भी कोऑपरेटिव बहुत अच्छी तरह से किया मतलब. और यहाँ भी देख रहे ट्रैफिक भी बीच में रास्ते में जो देख रहे ट्रैफिक बिल्कुल एकदम कंट्रोल में है. कहीं इतना भीड़ होने के बावजूद भी कहीं ऐसा महसूस नहीं होता कहीं अटक गए कुछ है कोई परेशानी ऐसा कुछ भी नहीं. काफ़ी अच्छी GSRT की तरफ से बहुत अच्छी सुविधा बनाई है. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પરિક્રમાર્થીઓનો ઘસારો વધતા ડીવાયએસપી સહિતના અધિકારીઓએ બંદોબસ્ત જાળવ્યો હતો. ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે, ત્યારે પરિક્રમામાં લોકોનો ઘસારો વધતા સોનાપુરી સ્મશાન પાસેથી વાહનો અટકાવવામાં આવ્યા હતા, તેમજ જે વાહન ચાલકો પાસે પાસ હોય તેવા વાહન ચાલકોને ભવનાથ તળેટીમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. ટ્રાફિક સમસ્યા થતા ડીવાયએસપી તેજ દાંધલિયા તેમજ પીઆઈ મગરા, પીઆઈ સાવજ સહિતના અધિકારીઓએ સોનાપુરી સ્મશાન ચોક ખાતે ટ્રાફિક સમસ્યાને લઈને બંદોબસ્ત જાળવ્યો હતો. ડીવાયએસપીએ જણાવ્યું હતું કે લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હોય ત્યારે લાખોની સંખ્યામાં લોકો પરિક્રમા કરવા આવી રહ્યા છે, ત્યારે એસપીના માર્ગદર્શન મુજબ 2500 થી વધુ પોલીસ તેમજ હોમગાર્ડ, જીઆરડી જવાનો, સૌથી વધુ પીએસઆઈ, ડીવાયએસપી, પીઆઈ સહિતનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. લોકોનો ઘસારો વધતા ગિરનાર દરવાજા, ભરડા વાવ તેમાં સોનાપુરી સ્મશાન પાસે બંદોબસ્ત વધારવામાં આવેલ છે. પાસ સિવાયના પેસેન્જર વાહનોને તળેટી તરફ જવા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ગિરનાર પરિક્રમા 2024માં લાખોની સંખ્યામાં છે ભાવિક ભક્તો આવી રહ્યા છે, અને આ જે પરિક્રમાવાસીઓ છે તેમની સંખ્યા અત્યારે પુષ્કળ એકદમ ધસારો વધી ગયો છે. તો પોલીસ વિભાગ દ્વારા એસપી સાહેબના માર્ગદર્શન નીચે ખૂબ 2500 કરતાં વધારે પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરપીના જવાનો મળી અને બંદોબસ્ત રાખવામાં આવેલો છે. 100 કરતાં પણ વધારે પીએસઆઈ સાહેબો, પીઆઈશ્રીઓ અને ડીવાયએસપી સાહેબશ્રીઓનો બંદોબસ્ત રાખેલો છે. આ ઉપરાંત જે આ મહત્ત્વના પ્રેશર પોઈન્ટ છે ભરડાવાવ, સ્મશાન 3 રસ્તા અને ગિરનાર દરવાજા, ત્યાંથી છે એ અન્ય જે પેસેન્જર વાહનો છે, પાસ સિવાયના વાહનો છે, તેમને રોકવામાં આવે છે. તો હું આપના માધ્યમથી પણ તમામ લોકોને અપીલ કરીશ કે પોલીસ છે આપને ફેસિલિટેટ કરવા માટે છે, તો આપને એકવાર કહેવામાં આવે કે અહીંથી આપ વાહન આગળ નહીં લઈ જઈ શકો, તો આ પોલીસની અપીલ માની અને આપ લોકો પણ પૂરતો સહકાર આપજો.
લાખોની સંખ્યામાં જ્યારે આ પરિક્રમાવાસીઓ આવતા હોય છે અને જે જગ્યા છે તે લિમિટેડ સ્પાનમાં છે એ આ જગ્યા ભવનાથની આવેલી છે, તો મહેરબાની કરીને પોલીસને પૂરતો સહયોગ આપવા તમામને નમ્ર વિનંતી છે. ગિરનારની લીલી પરિક્રમામાં મુસાફરોનું પરિવહન કરવા 500 થી વધુ રિક્ષા ચાલકોને પોલીસ વિભાગ દ્વારા પાસ ઇસ્યુ કરતા રિક્ષા ચાલકોએ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. ગિરનાર પરિક્રમામાં જવા તેમજ આવવા માટે એકતા રિક્ષા એસોસિએશન દ્વારા ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં ટ્રાફિક શાખાના પીઆઈ સાવજ દ્વારા 500 થી વધુ રિક્ષા ચાલકને પાસ ઇસ્યુ કરાવવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસ વાળી રિક્ષાને જ તળેટી સુધી જવાની મંજૂરી આપવામાં આવી હતી. દર વર્ષે અન્ય જિલ્લામાંથી પણ રિક્ષા ચાલકો પરિક્રમામાં આવતા હોય છે. મુસાફરો સાથે પણ ચોરી લૂંટના બનાવ બનતા હોય છે. આવા બનાવો બને નહીં તે માટે આ વર્ષે રિક્ષાને પાસ આપવામાં આવ્યા છે. આ કામગીરી બદલ એકતા રિક્ષા એસોસિએશનના પ્રમુખ રવજીભાઈ વાળા સહિતના સભ્યોએ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. એકતા રિક્ષા એસોસિએશનનો પ્રમુખ છું, જુનાગઢ જિલ્લાનો. જે અત્યારે પરિક્રમાને માટે લાભાર્થી માટે જે પોલીસે વ્યવસ્થા કરી છે બહુ સરસ મજાની છે, અને અમને એક પોલીસ દ્વારા પરમિટ આપવામાં આવી છે. એ પરમિટવાળી જ રિક્ષા ચાલે છે. ખોટા કોઈ આવારો તત્વો કે આ તે કંઈ ઘૂસી શકે નહીં એના માટેની એક વ્યવસ્થા સારામાં સારી કરી છે. અને તમામ પોલીસ, જુનાગઢની પોલીસ રિક્ષા ચાલકોને સહયોગ આપે છે અને રિક્ષા ચાલકો પણ પોલીસને સહયોગ આપે છે. અને તમામ લાભાર્થીઓ અને રિક્ષા ચાલકોનો કોઈ સંઘર્ષ ના થાય, પોલીસ સાથે કોઈ સંઘર્ષ ના થાય એવી વ્યવસ્થા પોલીસ દ્વારા એકદમ સરસ મજાની જાળવવામાં આવી છે. એને અમે અભિનંદન આપીએ છીએ પોલીસ. ગિરનાર પરિક્રમામાં 2 દિવસ દરમિયાન 9 યાત્રિકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. ગરવા ગિરનાર ફરતે આગોતરી પરિક્રમાનો સોમવારથી અને વિધિવત લીલી પરિક્રમાનો આરંભ મધરાત્રિએ થયો હતો. પાવનકાળી પરિક્રમા પુણ્યનું ભાથું બાંધવા આવેલા યાત્રિકો પૈકી 9 યાત્રિકના હાર્ટ એટેકથી 2 દિવસમાં મોત થતા ગમગીની વ્યાપી ગઈ છે. તારીખ 11 નવેમ્બરના રોજ રાજકોટના ગાંધીગ્રામમાં આવેલ ભારતીનગરમાં રહેતા મુરજીભાઈ રૂડાભાઈ લોખીનનું માળવેલા ગોળી નજીક જસદણ તાલુકાના નવા ગામના પરસોત્તમભાઈ જગદીશભાઈ ભોજાણીનું ભવનાથ તળેટી ખાતે, અમરસર ગામના અમીરભાઈ સોદાભાઈ લમકાનું પણ ભવનાથ તળેટી વિસ્તારમાં અને દેવડા ગામના રસિકલાલ ભોવાનભાઈ ભરવાડ પાસે હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ગઈકાલે તારીખ 12 નવેમ્બરના રોજ રાજકોટના મનસુખભાઈ મોહનભાઈનું જીના બાવાની મઢી પાસે, ગાંધીધામના આલાભાઈ ગોવિંદભાઈ ચાવડાનું 11 નંબર ચેકપોસ્ટ પાસે, રાજકોટના સુરઠિયા પ્લોટ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ડાયાભાઈ સિંધવનું સરકડિયા પાસે, તેમજ મુંબઈના અરુણભાઈ હિંમતલાલ ટેલર અને અમદાવાદના નટવરલાલ દેવચંદ પટેલનું એટેક આવવાથી મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સમગ્ર પરિક્રમા દરમિયાન 5 યાત્રિકના મોત નિપજ્યા હતા, જ્યારે આ વર્ષે 2 જ દિવસમાં પરિક્રમા રૂટ પર અને તળેટી વિસ્તારમાં 9 યાત્રિકોના હૃદય થંભી જવાથી અવસાન થયું હતું. મુડિયા સ્વામી ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ઝાઝરડા ચોકડી પાસે આવેલ સત્યમ પાર્ટી પ્લોટ ખાતે શ્રી ગોળ માળવીય બ્રહ્મ સમાજ અને મુડિયા સ્વામી ટ્રસ્ટ આયોજિત ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 8 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં દરરોજ દિવ્ય પ્રસંગનું આયોજન થઈ રહ્યું છે, તેમજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યા છે. કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભાગવત સપ્તાહને સફળ બનાવવા માટે જે.કે. ભટ્ટ, હરેશભાઈ ભટ્ટ, અજીતભાઈ પંડ્યા, નલિનભાઈ પંડ્યા, મહેશભાઈ ભટ્ટ, મિલનભાઈ ભટ્ટ, જતીનભાઈ ભટ્ટ, રાજુભાઈ પુરોહિત, વિનુભાઈ ભટ્ટ, કિરણભાઈ પુરોહિત સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
ગાંધીનગરથી અહીંયા મુંડિયા સ્વામી ટ્રસ્ટ દ્વારા આયોજિત 40 સિકોર માનવીય બ્રાહ્મણ જ્ઞાતિની સપ્તાહનું ખૂબ જ સરસ આયોજન કરેલું છે અને આજરોજ અમે નંદોત્સવ માણ્યો અને 7 દિવસ અમારી આખી જ્ઞાતિએ સાથે મળીને ભગવાનની ભક્તિ કરવાના છે અને રોજ સાંજે અહીંયા પ્રસાદી બધા સાથે મળીને લઈએ છીએ અને મુંડિયા સ્વામી ટ્રસ્ટે આ બધાને એક ખૂબ સારો લાવો આપ્યો છે જેના લીધે અમારી આખી જ્ઞાતિને ભગવાનના આશીર્વાદ મળશે અને સમૃદ્ધિ વધશે અને બધાના ઘરમાં ખુશીઓ આવશે. ખૂબ જ સરસ અને પ્રણામ મારા તરફથી બધાને. પૂજ્ય મુંડિયા સ્વામી ટ્રસ્ટ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અગિયાર પાટલા અને મુખ્ય યજમાન સાથે તારીખ 8/11/24 થી 15/11/24 જુનાગઢ સત્સંગ પાર્ટી ખાતે સપ્તાહનું આયોજન સમગ્ર જ્ઞાતિ માટે કરેલું છે. દરરોજ રાત્રે સાંસ્કૃતિક તેમજ ભક્તિગીત કાર્યક્રમ રાખેલો છે. આજે કૃષ્ણજન્મનો પ્રસંગ હતો. ખૂબ સમગ્ર જ્ઞાતિએ માનવ મેળામાં ઉમટી પડ્યો હતો અને કૃષ્ણ જન્મ એ ગોકુળનું ગામ બનાવ્યું અને ભાવ ભક્તિથી ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણીના ભાગરૂપે આગામી 2 વર્ષ પછી ભાગવત સપ્તાહ કરવી એવું સમગ્ર ઓડિયન્સ જે વ્યક્તિત્વ જ્ઞાતિબંધુઓ 11-14 પાટલા અને એક મુખ્ય યજમાન એમ 15 વ્યક્તિએ આગામી 2 વર્ષ પછી સપ્તાહ કરવી અને એમાં અમે બધા જોડાશું એવું બધાએ નામ લખાવેલા છે અને દરરોજ રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને સમગ્ર જ્ઞાતિ એક વૃંદાવન ધામમાં ગોકુળનું ગામ બની અને ભાવ ભક્તિથી આ સપ્તાહમાં બધાએ જોડાય. અસ્તુ. જય મુંડિયા. દેવઉઠી 11 પર ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીખા રોડ પર ઇન્દિરાનગરમાં એકનાથ મહાદેવ મંદિર ખાતે સત્સંગ મંડળની બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રો મુજબ દેવઉઠી 11 થી ભગવાન સુતેલા હોવાથી તેમને દેવઉઠીની 11ના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા હતા. ઇન્દિરાનગર ખાતે સંગીત સાથે ભવ્ય વરઘોડો અને રાસ દરબાર સાથે ઠાકોરજીના વિવાહ પ્રસંગ આયોજિત કરવામાં આવ્યા હતા. બાદમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જગતભાઈ રાણા સહિતના લોકો દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સત્સંગ મંડળના ભાનુબેન પ્રજાપતિ, દમબેન, વનાઈમાં ભરવાડ, લાભુબેન રાઠોડ, ભાનુબેન ભરવાડ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.